પંચમહાલ લોકસભા બેઠકની આજે મતગણતરી યોજાનાર છે। હાલ આપણે ગોધરાના નસીરપુર સરકારી ઇજનેરી કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર ખાતે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। વહેલી સવારથી જ અહીંયા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સાથે સાથે જ મતગણતરીની જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવે છે। પંચમહાલ જિલ્લાના મતગણતરી કેન્દ્ર ખાતે આ વખતે બે બિલ્ડિંગમાં મતગણતરી કરવામાં આવશે ઈવીએમની, અને સાથે સાથે જ જે અન્ય જે મતગણતરી છે બેલેટ પેપરની તેના માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા 7 વિધાનસભાની જે મતગણતરી થવાની છે તેમાં સૌથી વધુ લુણાવાડાના રાઉન્ડ સાથે 26 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થવાની છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। વહેલી સવારથી જે એજન્ટો છે તેઓને પણ અહીંયા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા જે જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે। કમ્પ્લેટ 8 વાગે અહીંયા જે મતગણતરી શરૂ થઈ જશે। પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં તો પંચમહાલ લોકસભામાં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મંડાયો હતો, જે પૈકી જે કાંટેકી ટક્કર કહી શકાય એવું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ મંડાયો હતો। પરંતુ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, અને મતદાન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ જે રાજકીય પંડિતો છે તેઓની ગણતરી મુજબ ભાજપ છે તેના ઉમેદવાર જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાની એક તાસી રહી છે છેલ્લા કેટલાક સમયથી અહીંયા જે ભાજપનો ઘર છે તેમ માનવામાં આવી રહ્યું છે, જેથી હાલ જે પરિણામો જાહેર થશે તેના પર હાલ તો સૌની મીટ મંડાયેલી જોવા મળી રહી છે। અત્યારે આખા દેશમાં લોકસભાની મતગણતરી શરૂ થઈ ગઈ છે। 18 પંચમહાલ લોકસભાની પણ ગણતરી ચાલુ છે। અત્યારે જે માહોલ છે એ જોતો પાછલા જે રાઉન્ડો છે એમાં પણ અમારા વોટ નીકળશે અને અમે જીત બાજુ જઈ રહીશું। પંચમહાલ લોકસભા બેઠકની આજે મતગણતરી યોજાનાર છે। હાલ આપણે ગોધરાના નસીરપુર સરકારી ઇજનેરી કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર ખાતે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। વહેલી સવારથી જ અહીંયા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સાથે સાથે જ મતગણતરીની જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવે છે। પંચમહાલ જિલ્લાના મતગણતરી કેન્દ્ર ખાતે આ વખતે બે બિલ્ડિંગમાં મતગણતરી કરવામાં આવશે ઈવીએમની, અને સાથે સાથે જ જે અન્ય જે મતગણતરી છે બેલેટ પેપરની તેના માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા 7 વિધાનસભાની જે મતગણતરી થવાની છે તેમાં સૌથી વધુ લુણાવાડાના રાઉન્ડ સાથે 26 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થવાની છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। વહેલી સવારથી જે એજન્ટો છે તેઓને પણ અહીંયા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા જે જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે। કમ્પ્લેટ 8 વાગે અહીંયા જે મતગણતરી શરૂ થઈ જશે। પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં તો પંચમહાલ લોકસભામાં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મંડાયો હતો, જે પૈકી જે કાંટેકી ટક્કર કહી શકાય એવું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ મંડાયો હતો। પરંતુ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, અને મતદાન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ જે રાજકીય પંડિતો છે તેઓની ગણતરી મુજબ ભાજપ છે તેના ઉમેદવાર જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાની એક તાસી રહી છે છેલ્લા કેટલાક સમયથી અહીંયા જે ભાજપનો ઘર છે તેમ માનવામાં આવી રહ્યું છે, જેથી હાલ જે પરિણામો જાહેર થશે તેના પર હાલ તો સૌની મીટ મંડાયેલી જોવા મળી રહી છે। અત્યારે આખા દેશમાં લોકસભાની મતગણતરી શરૂ થઈ ગઈ છે। 18 પંચમહાલ લોકસભાની પણ ગણતરી ચાલુ છે। અત્યારે જે માહોલ છે એ જોતો પાછલા જે રાઉન્ડો છે એમાં પણ અમારા વોટ નીકળશે અને અમે જીત બાજુ જઈ રહીશું।